મહત્વનું છે કે નકલી ઘી પકડાયું છે। નકલી ઘી તમારા શરીરમાં વિપરીત અસર કરી શકે છે, પરંતુ અસલી ઘી ખાવાથી તેના ફાયદા શું છે, તેનું મહત્વ શું છે તે પણ સમજવું મહત્વનું બની રહે છે। ઘીમાં સંપૂર્ણપણે 100% ફેટ હોય છે એ વાત સાચી। ઘીથી ફેટ વધે છે, પરંતુ ઘીમાં 50% વિટામિન દ્રવ્ય પણ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે। માયલોન પોષક તત્વ બનાવવાનું કામ હોય છે ઘીનું। મગજને સંદેશો પહોંચાડવામાં માયલોન મદદરૂપ થતું હોય છે, અને આ માયલોન તત્વ ઘીમાં હોય છે। યાદશક્તિ માટે માયલોન મહત્વનું છે, એટલે ઘી યાદશક્તિ માટે પણ ખૂબ કામ લાગે છે। માયલોન ન બનતા બાળકોને યાદ ઓછું રહે છે। બાળકની જે યાદશક્તિ છે તે ઓછી થઈ જાય છે અગર તે ઓછું ઘી ખાય તો, અને મોટી ઉંમરે પણ માયલોનનું પ્રમાણ ઘટી જાય છે, એટલે ઘી ખાવું અનિવાર્ય બની રહે છે। ગમે તે ઉંમર હોય, માનવ શરીરમાં માયલોન ઘી ખાવાથી જ બને છે, અને માયલોન તમારા શરીર માટે ખૂબ જરૂરી છે। હવે જ્યારે તમે ઘી ખરીદો છો ત્યારે તમને ખબર નથી હોતી કે અસલી છે કે નકલી, તો ઘી ખરીદતી વખતે તમારે શું ધ્યાન રાખવું જોઈએ તે પણ સમજી લો। શક્ય હોય તો પેકિંગ વાળું ઘી ખરીદો, ખુલ્લું ઘી ના ખરીદો, અને એગમાર્કનો લોગો ખાસ જોવો। ઘીના પેકિંગની ઉપર એગમાર્કનો લોગો હોય છે, એ લોગો તમારે ખાસ જોવો જોઈએ। સાથે ગુણવત્તાયુક્ત ઘીનો આગ્રહ રાખો। કોઈ સારી બ્રાન્ડનું ઘી કે જેના ઉપર તમને વિશ્વાસ હોય, તમે ખાતા હોવ રૂટીનમાં, એવા ઘી ખરીદવાનું તમે પસંદ કરશો તો સારું રહેશે। સાવ સસ્તું ઘી ખરીદવાનું ટાળો, કારણ કે સસ્તાની મજા તમને આગળ જઈને મોંઘી પડી શકે છે। ₹200 થી ઓછા ભાવનું ઘી શુદ્ધ હોવાની શક્યતા નહીવત હોય છે। ઘણા લોકો એવી લોભામણી સ્કીમ્સ અને એવી ઓફર્સ આપે છે કે બહુ સસ્તામાં ઘી મળે છે, પરંતુ એ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। જે અમે તમને હમણાં ડેમો બતાવ્યો, એ જ રીતે એ નકલી ઘી પણ હોઈ શકે છે। હવે અસલી ઘી છે કે નકલી, તેની પરખ કેવી રીતે કરશો? તો અસલીની પરખ કરવા માટે અમે તમને એક ટેકનિક દેખાડી રહ્યા છે। વાસણમાં ઘી ગરમ કરો, જો સુગંધ ના આવે તો ઘી નકલી છે સમજી લેજો। તમારા ઘરે જે ઘી છે તેને એકવાર ગરમ કરો, ચેક કરો, અને સુગંધ કેવી આવે છે એ પણ ચેક કરો। ઘીમાં મીઠું અને એસિડ પણ નાખીને એકવાર ટ્રાય કરો। જો તેનો રંગ બદલાઈ જાય છે તો તે ઘી નકલી છે। ખાસ ધ્યાન રાખજો, તમારા ઘરનું ઘી ક્યાંક નકલી તો નથી ને? અને પાણીના ગ્લાસમાં ચમચી ઘી નાખો, જો ડૂબી જાય તો ઘી નકલી છે। આ તમામ એ ઓપ્શન્સ છે જે અમે આપને દેખાડી રહ્યા છે, જેના થકી તમે ચેક કરી શકો છો કે તમારા ઘરમાં રહેલું ઘી નકલી છે કે અસલી। હવે કોરા કાગળ પર ઘીનું એક ટપકું મૂકો। જો નકલી હશે તો ઘીનો રંગ બેસી જશે, જો અસલી હશે તો ઘીનો રંગ જેવો હતો એવો ને એવો રહેશે। આ તમામ એ ઉપાયો છે જેના થકી તમે ચેક કરી શકો છો કે તમારા ઘરમાં જે ઘી છે તે નકલી છે કે અસલી, અને ઘી તમારા સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ નકલી ઘીથી શું અસર થઈ શકે છે એ પણ આપે જોઈ, એટલે આ બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખજો।